જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ સહિત અન્ય કાર્યક્રમો યોજાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ડમિયાણી ગામે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના સ્થાપક બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આશ્રમશાળા ખાતે તેમની પ્રતિમા અનાવરણ તેમજ કૃષ્ણલીલા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ સંસ્થા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। શૈક્ષણિક ક્ષેત્રમાં વર્ષોથી આગવું સ્થાન ધરાવતી સંસ્થા વ્રજભૂમિ આશ્રમ પર બ્લડ ડોનેશન કેમ્પ, નિદાન કેમ્પ સહિત અનેક સેવા કાર્યો યોજાય છે। ત્યારે આ સંસ્થાના સ્થાપક અને પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે રોજ તેમની પ્રતિમાનું અનાવરણ અને કૃષ્ણલીલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘનશ્યામસિંહજી ગોહિલ, મનોજભાઈ સોલાદરા, યોગેશભાઈ ભાલોડિયા, બ્રતભાઈ પગડારના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ આશ્રમ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી। પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર તરીકે ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ હું ફરજ બજાવું છું। આજરોજ અમારા સંસ્થાના આદ્ય સ્થાપક મુરબ્બી શ્રી સ્વર્ગવાસ બળવંતરાય બચુભાઈ મણવરની પ્રતિમા અનાવરણ, કારણ કે એમની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે એમની પ્રતિમાનું અનાવરણ આપણા ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુક સાહેબના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। મોટા ભાગના જે મણવર સાહેબ સાથે નજીકના સંબંધો ધરાવતા સગાવાલા, રાજકીય, સામાજિક નેતાઓ, જે બધા સામાજિક સેવકો છે એ બધા જ આજે મણવર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા।